એક નમ્ર વિનંતી છે એવા સ્ટુડન્ટ્સને કે જે કોન્સ્ટેબલમાં મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે છતાં પણ એ લોકોને કોન્સ્ટેબલમાં હવે આગળ નથી વધવું કે હવે આગળ વધવા ઈચ્છતા નથી, કેમ કે અમુક ઉમેદવાર એવા હશે કે કોન્સ્ટેબલના મેરિટ લિસ્ટમાં નામ તો આવી ગયું છે પણ આગળ બીજી કોઈ સારી એવી સરકારી ભરતીમાં પણ એ પાસ થઈ ગયા છે અથવા તો બીજી કોઈ સરકારી ભરતીમાં એ જોબમાં લાગી ગયા છે અથવા તો હવે કોન્સ્ટેબલમાં આગળ વધવા ઈચ્છતા નથી છતાં પણ એનું નામ મેરિટ લિસ્ટમાં બોલે છે. તો એવા ઉમેદવારોને એક નમ્ર વિનંતી છે કે હાલ ઓપ્શન આઉટ માટેનું એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ બહાર પડી ગયું છે. ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને ફોર્મ મળી જશે. તો તમે વિનંતી છે કે ફોર્મ ભરી દો કે જેથી કરીને તમારી બદલે કોઈ લાયક ઉમેદવાર છે કે જે થોડાક માર્ક્સ માટે રહી જતા હોય તો એને તમારી બદલે ચાન્સ મળી જાય. તમને તો ઓલરેડી બીજામાં ચાન્સ મળી જ ગયો છે તો એ ઓપ્શન આઉટનું ફોર્મ છે સેલ્ફ ડિક્લેરેશનનું એ ફિલઅપ કરી દો અને એમાં એવું લખેલું જ છે કે તમારે એમાં કન્ફર્મેશન નંબર ને બધું નાખવાનું હશે ને એમાં એવું લખેલું છે કે આથી હું મારો જે આ કોન્સ્ટેબલનો અધિકાર છે જતો કરું છું જેથી કોઈ બીજા લાયક ઉમેદવારને ચાન્સ મળે. એવું એક ફોર્મ છે. એ ફોર્મ જો હું ટેલિગ્રામમાં મને મળશે તો હું એ ફોર્મ છે ટેલિગ્રામમાં પણ મૂકી દઉં છું, ત્યાંથી પણ તમે ભરી અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોસ્ટ કરી દેજો, સબમિટ કરી દેજો જેથી કરીને તમારી બદલે કોઈ સારા એવા લાયક ઉમેદવાર હોય કે જે અમુક માર્ક માટે રહી જતા હોય એને ચાન્સ મળે. આ એક નમ્ર વિનંતી છે જે તમે પણ સમજતા હશો. થેન્ક યુ.